હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ પોસા અને રોજ એવા દૂધીના ઢોકળા કેવી રીતે બનાવવા તે આજે આપણે શીખીશું। દૂધીના ઢોકળા બનાવવા માટે આપણે ધાણા, પાલક, મેથી અને દૂધી લઈશું। પાલકને આપણે ઝીણી ઝીણી કટ કરી લેશું। પાલક આપણી કટ થઈ ગઈ છે। હવે આપણે એકદમ ઝીણી ઝીણી આપણે મેથીને કટ કરી લેશું। હવે આપણે બીજા બાઉલમાં ધાણાને એકદમ ઝીણા ઝીણા આપણે કટ કરી લેશું। ધાણા, મેથી અને પાલક આપણે ઝાઝો મસાલો લેવાનો છે, જેથી કરીને આપણા ઢોકળા એકદમ મસ્ત પોસા થાય। પછી આપણે તળીને એક જારીમાં લઈને આપણે તેને ધોઈ લેશું। હવે આપણે દૂધીની છાલ ઉતારી લેશું। હવે આપણે દૂધીને એકદમ ઝીણી ખમણશું કે જેથી કરીને ઢોકળામાં આપણી દૂધી એક રસ થઈ જાય। હવે દૂધી ખમણીને તૈયાર થઈ ગઈ છે। પછી તેમાં આપણે 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું। પછી તેમાં આપણે ધાણા, મેથી, પાલક ધોઈને તેમાં નાખીશું। હવે આપણે તેમાં 2 ચમચા બાજરાનો લોટ નાખીશું। 2 ચમચા ચોખાનો લોટ નાખીશું। 1 ચમચો ચણાનો લોટ નાખીશું। 1 બાઉલ આપણે ઘઉંનો લોટ લીધેલો છે। ઘઉંનો લોટ આપણે વધારે લેવાનો છે। બાજરીનો અને ચોખાનો 2 માપ સરખા લેવાના છે અને ચણાનો તેનો અડધો ભાગ લેવાનો છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી હિંગ નાખીશું। 2 ચમચી ચટણી નાખીશું। 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। 2 ચમચી હળદર નાખીશું। 1 બાઉલ લીલું લસણ નાખીશું। 1 પાવરું તેલ નાખીશું। અડધી ચમચી સાજીના ફૂલ નાખીશું। હવે હાથ વડે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું જ્યાં સુધી આપણો આ બધો મસાલો એક સરખો મિક્સ ન થાય ત્યાં સુધી આપણે બધું પહેલાં મિક્સ કરી લેશું। હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો બધો બરાબર મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેમાં થોડી થોડી છાશ નાખતા જશું અને લોટ આપણે રેડી કરીશું। લોટને આપણે એકદમ કઠણાઈને ઢીલોઈને એવો બાંધવાનો છે, જે આપણે થોડીક છાશની જરૂર પડશે તો આપણે હજી થોડીક છાશ નાખીને આપણે લોટ બાંધી લેશું। તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આપણે બંને ગેસ ઉપર 2 તપેલામાં પાણી ગરમ મૂકી દીધું છે ને તેલ લગાવીને બંને તપેલા ઉપર આપણે જાળી મૂકી દીધી છે। હવે આપણે તેલવાળા હાથ કરીને આપણે મૂઠિયા વાળી લેશું। આપણું મૂઠિયા છે તે આપણે લાંબા અને પતલા વળીશું કે લાંબા રાખવાથી આપણા મૂઠિયા છે તે ફટાફટ વળી જશે અને અંદર પણ કાસા રહેશે નહીં। હવે આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો આપણે બંને તપેલાની ઉપર થાળી ઢાંકી દઈશું અને પછી તેને અડધી કલાક સુધી સળવા દઈશું। હવે આપણા ઢોકળા સળ્યા છે કે નહીં તે શાકા મૂઈએ ચેક કરી લેશું। આપણા ઢોકળા સળી ગયા છે તો આપણે બંને તપેલામાંથી કાઢીને પછી તેને 10-15 મિનિટ ઠરવા દેશું। પછી તેના આપણે કટકા કરી લેશું। હવે આપણે ગેસ ઓન કરીશું। તેની ઉપર આપણે વઘારવા માટે તપેલું મૂકીશું। તપેલું આપણું થોડું ભીનું છે તો તે તપે ત્યાં સુધી આપણે ઢોકળાને આપણે કટિંગ કરી લેશું। હવે આપણું તપેલું તપી ગયું છે તો તેમાં આપણે વઘાર માટે 3 પાવડા તેલ મૂકીશું। પછી તેને ગરમ થવા દેશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 2 ચમચી રાઈ નાખીશું અને 3 ચમચી આપણે તલ નાખીશું। તલને અને રાઈને આપણે તતડવા દેશું। આપણા તલ બહાર ન ઉડે તેની માથે આપણે કાંઠોટ ઢાંકી દેશું। હવે આપણા તલ અને રાઈ છે તે તતડી ગયા છે તો તેમાં આપણે મીઠો લીમડો, અડધી ચમચી હિંગ નાખીશું।
પછી તેમાં આપણે કટ કરેલા આપણે ઢોકળા બધાય તેમાં નાખી દઈશું. હવે આપણે બંને સાઈડ પકડીને આપણે ઢોકળાને ઉપર નીચે હલાવીશું. આપણે આવી રીતના 2-3 મિનિટ સુધી તેને આપણે હલાવતા રહીશું, તેથી કરીને આપણો જે મસાલો છે તે બધો એક રસને એક સાથે ભળી જાય. પછી આપણે ચમચા વડે બધું બરાબર મિક્સ કરી લેશું. રેડી છે આપણા ઢોકળા. આ ફૂલ મસાલાવાળા ઢોકળા તમે બાળકને અઠવાડિયામાં 2 વખત ખવડાવવા જોઈએ, કારણ કે આપણું બાળક છે તે મેથી, ધાણા અને પાલક તે ખાતું ન હોય. જો આવી રીતના ઢોકળા બનાવીને ખવડાવો તો તેના ઘણા ફાયદા થાય છે. તો રેડી છે આપણા ઢોકળા. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પોસા અને ગ્રીન બન્યા છે. તમે પણ ઘરે જરૂર આવી રીતના ટ્રાય કરજો, ને જો તમને સારા લાગ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરીથી મળીશું આગળના વિડીયોમાં નવી રેસીપી સાથે. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.